ચલો તો આપણે સેશન સ્ટાર્ટ કરીએ. અવાજ સંભળાય છે ને? સેશન સ્ટાર્ટ થઈ ગયું છે. ચલો વિદ્યાર્થીઓ વાત સંભળાય છે ને? તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કેમિકલ કાઇનેટિક્સ સ્ટાર્ટ કર્યું હતું ને, બરાબર? તો એમાં આપણે આગળ વધીએ. છેલ્લે આપણે વાત કરી હતી, એકવાર ફરીવાર રિપીટ કરી દઉં છું. તો હું સ્ક્રીન શેર કરું છું. આઈ હોપ તમને બધાને સ્ક્રીન દેખાશે. ઓકે, દેખાય છે ને સ્ક્રીન? ચલો તો આજનો સેશન હવે આપણે શરૂ કરીએ. તો આપણે છેલ્લે વાત કરી હતી કે કેમિકલ કાઇનેટિક્સ નો ઉપયોગ કઈ જગ્યાએ છે, અથવા પ્રક્રિયા અને પ્રક્રિયા અલગ અલગ પ્રકારની બે પ્રક્રિયા આપણે જોઈ છે. એટલે બે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા વિશે આપણે માહિતી લીધી હતી, બરાબર? અને એના વેગ વિશે. તો 3 પ્રક્રિયા હતી. એક ખૂબ ધીમી હતી, ખૂબ ઝડપી અને એક મધ્યમ. તો આપણે વાત કરવાની હતી મધ્યમ પ્રક્રિયાની. હવે મધ્યમ પ્રક્રિયામાં પણ આપણે શું મેળવવાનું? તો એનો વેગ. તો વેગમાં આપણે વાત કરી હતી, એક છે સરેરાશ, બરાબર, અને બીજો છે ત્વરિત વેગ. સરેરાશ જે છે, બરાબર, તો ઈ જે છે એ આપણે ગણી શકાય. એટલે કે ગણી ક્યારે શકાય? તો જેનો આપણને T1 અને T2 સમય, જેની સાંદ્રતા આપણને ખબર હોય, C1 અને C2, તો એના માટે આપણે દાખલા ગણ્યા હતા. એના માટે આપણે આર એવરેજ નું સૂત્ર તાર્યું હતું, ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી, બરાબર? એ રીતે ત્વરિત વેગ. ત્વરિત એટલે એને આપણે શું કીધું હતું? ઇન્સ્ટન્ટેનિયસ ફિઝિક્સમાં તમારે આવે. તો એમાં શું થોડો અમથો ફેરફાર, નાનો હતો ફેરફાર, એટલે સમય ફેરફાર dt હતો.
એવી રીતે સાંદ્રતા ફેરફાર છે, સાંદ્રતા ફેરફાર ડીસી છે. તો એના માટે આપણે આર ઇન્સ્ટન્ટેનિયસ કાઢ્યું હતું, ઇન્સ્ટન્ટેનિયસ, જેનું સૂત્ર હતું ડીસી બાય ડીટી. ચલો આ બંનેની આપણે વાત કરી હતી. અને આપણે આલેખની રીતથી પણ આપણે મેળવ્યું હતું કે આલેખની પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે મેળવી શકીએ. તો બંને માટે આપણે આલેખ દોર્યા હતા. માનો કે આ પ્રક્રિયક હોય તો પ્રક્રિયકનો આલેખ એવો હોય, તો અહીંયા C1 સાંદ્રતા, તો અહીંયા સમય T1, અહીંયા C2 સાંદ્રતા, તો સમય T2. તો આ બંનેનો તફાવત છે, બરાબર, આ જે ભાગ છે એટલો, આ છે એ છે ડેલ્ટા સી, અને આટલો ભાગ છે એ છે ડેલ્ટા ટી. તો આ ગણી શકાય છે, એટલા માટે આ ડેલ્ટા સી ને ડેલ્ટા ટી છે. તો આના માટે આપણે આર એવરેજ કેવી રીતે મેળવીએ? ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી, બરાબર. તો જેને આપણે ઢાળ કહીશું. એવી રીતે, પરંતુ ત્વરિતમાં આવું નહોતું. આના માટે તો સરેરાશ માટે, સરેરાશ, બરાબર. ત્વરિત માટે એવું નથી. ત્વરિત માટે શું હતું કે ત્વરિત માટે આપણે આલેખ દોર્યો હતો, આ ટાઈપનો વક્ર હતો. તો કોઈ એક બિંદુ એ છે, તો નાનો એવો ફેરફાર છે, આ જે તમને દેખાય છે ફેરફારની લાઈન છે, તો એને આપણે ડીટી કીધું. તો આ સમયે જે સાંદ્રતા નાનો ફેરફાર થાય, આ ડીસી છે. તો એ બિંદુએ આપણે શું કરવાનું? સ્પર્શક દોરો. આ શું છે? એનો સ્પર્શક. એને અંગ્રેજીમાં કહેવાય ટેન્જન્ટ. ટેન્જન્ટ એટલે થાય સ્પર્શક. તો આ સ્પર્શક જે છે, બરાબર, આ સ્પર્શકનો ઢાળ, ઢાળ એટલે એને કહેવાય સ્લોપ. એ સ્પર્શકનો ઢાળ જ આપણને શું આપે છે? તો એનો ઢાળ છે એ કેટલો થશે? તો વાય બાય એક્સ. તો વાય અક્ષ ઉપર કોણ છે? વાય અક્ષ કહેવાય, આ એક્સ અક્ષ કહેવાય. તો વાય અક્ષ ઉપર કોણ છે? તો કે ડીસી. અહીંયા કોણ છે? ડીટી. તો એ શું મળશે તમને? ઢાળ ઈ જ એનો ઇન્સ્ટન્ટેનિયસ રેટ મળે, એને કહેવાય ત્વરિત વેગ. ત્વરિત વેગ, બરાબર. આવી આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. ઓકે, ચલો. તો હવે તમને ખબર પડી ગઈ ને કે ત્વરિત એટલે જેમાં સૂક્ષ્મ ફેરફાર હોય. તો વિકલનીય આપણે સમીકરણ લેશું, તો વિકલનનો ઉપયોગ કરશું. આ ડીસી બાય ડીટી એટલે સૂક્ષ્મ ફેરફાર હોય. તો જ્યારે અતિ સૂક્ષ્મ ફેરફાર હોય ત્યારે ડીસી બાય ડીટી લેવો. જે અવગણ્ય હોય, ખૂબ નાનો હોય, તો એના માટે આપણે બેની સરખામણી કરી હતી કે જ્યારે આપણી પાસે તફાવત ગણી શકાય હોય ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી, આમાં જ્યારે આપણે લિમિટ લગાડીએ ટી ટેન્ડ્સ ટુ 0, બરાબર, આની લિમિટ, તો ઈ બની જશે ડીસી બાય ડીટી. એટલે આ જે છે અતિ સૂક્ષ્મ ફેરફાર, અતિ સૂક્ષ્મ ફેરફાર. તો આ ગણી શકાય ફેરફાર હોય. સમજાણું? આમાં આપણે સમય ફેરફાર છે, સમય ખૂબ નાનો લીધો, ટેન્ડ્સ ટુ 0 એટલે શૂન્ય નથી, પણ શૂન્ય તરફ જાય છે, નજીક છે શૂન્યની, બરાબર. આવી બધી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરી હતી. ઓકે, પછી આપણે હવે જે જોવાનું છે પ્રક્રિયાની રજૂઆત, વેગ નિયમ, બરાબર. એક્સપ્રેસ કેવી રીતે? પ્રક્રિયા, પ્રક્રિયાની રજૂઆત, એક્સપ્રેશન રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયા દરની રજૂઆત કેવી રીતે કરવાનું. તો મેં એક સિમ્પલ પેલા વાત કરી હતી કે માનો કે આ પ્રક્રિયક છે, એમાંથી બને છે નિપજ. તો પ્રક્રિયાનો દર આર, બરાબર. પ્રક્રિયક સાંદ્રતામાં ધીરે ધીરે ઘટાડો થાય, તો પ્રક્રિયા સાંદ્રતા ઘટે તો આનો વેગ કેવો? માઇનસ આવે. તો અહીંયા માઇનસ નિશાની, પ્રક્રિયક બાજુ ઋણ નિશાની, સહગુણક એકના છેદમાં, સહગુણક આ એક છે તો એકના છેદમાં એક લખો, અહીંયા થઈ જશે dr બાય dt, બરાબર. આ બાજુ નિપજ, નિપજમાં શું થાય? સાંદ્રતામાં વધારો થાય તો પ્લસ, તો પ્લસ એકના છેદમાં એક dp બાય dt. હવે તફાવત જો મોટો હોય તો આપણે શું કરશું? માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ગણી શકાય, ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ નિપજમાં પ્લસ આવે, બરાબર, અને પ્રક્રિયકમાં શું આવે? માઇનસ. એટલે ખબર પડે કે પ્રક્રિયામાં પ્રક્રિયક જે છે એનો દર ઘટતો જાય, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય. સાંદ્રતા શું થાય? ઘટે. અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. બસ આ ખાસ યાદ રાખજો, કોની સાંદ્રતામાં શું ફેરફાર થાય. એટલે સમય સાથે આપણે વાત કરી, ઉદાહરણની ચા બનાવવાની છે, ખાંડ, દૂધ કે પાણી, તો એની માત્રા ઘટતી જાય, એનો જથ્થો ઘટતો જાય, એના મોલ ઘટતા જાય, એની સાંદ્રતા ઘટતી જાય, વપરાતું જાય. ધીરે ધીરે ચા બનતી જાય, નિપજ બનતી જાય, તેની સાંદ્રતા વધે, જથ્થો વધે, નિપજનું પ્રમાણ વધતું જાય, બરોબર. તો આ સિમ્પલ મેથડ છે. પછી મેં તમને કીધું હતું એક જર્નલ આપણે લખ્યું હતું, સ્મોલ એ સહગુણક હોય એ માટે, બી સહગુણક હોય બી માટે, બરાબર. એમાંથી બને સ્મોલ સી અને સ્મોલ ડી મોલ
ડી. માનો કે આ પ્રક્રિયા આપેલી છે, તો આ છે એને શું કહેવાય? પ્રક્રિયક. આ છે ઈ છે પ્રક્રિયક, આ છે ઈ છે નિપજ. બરાબર? તો કેવી રીતે દર્શાવશો? પ્રક્રિયક છે એની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો પ્રક્રિયા એને કહેવાય સમગ્ર પ્રક્રિયાનો વેગ, એટલે કે ઓવરઓલ રેટ ઓફ રિએક્શન. સમગ્ર પ્રક્રિયાનો વેગ. સહગુણકને છેદમાં મૂકો અને પ્રક્રિયકમાં માઇનસ, કારણ કે ઘટાડો. એકના છેદમાં સહગુણક કેટલા છે? સ્મોલ a. અહીંયા આવશે dA/dt. બરાબર? બરાબર. અહીંયા જોશો માઇનસ ની છે સહગુણક છે સ્મોલ b, અહીંયા આવશે dB/dt. આ બાજુ પ્લસ આવશે કારણ કે નિપજ છે. સહગુણક છે સ્મોલ c, dC/dt. સ્મોલ d, તો અહીંયા આવશે dD/dt. લ્યો. બરાબર? હવે આપણે પ્રશ્નમાં શું કીધું છે અને શું પૂછે છે અને શું આપેલું છે, આ ખાસ સમજવા જેવી વાત છે. આને કહેવાય સમગ્ર પ્રક્રિયાનો દર. આને કહેવાય સમગ્ર પ્રક્રિયાનો દર. એને કહેવાય ઓવરઓલ રેટ ઓફ રિએક્શન. તમને પ્રશ્નમાં એમ કીધું છે કે આપેલ સમગ્ર પ્રક્રિયાનો દર જણાવો, વેગ જણાવો, સ્પીડ જણાવો, ગતિ જણાવો પ્રક્રિયાનો. તો તમારે આર ગોતવાનો. હવે તમને કોઈ એકનો દર આપશે, ડી ના બનવાનો દર, સી ના બનવાનો દર, બી ના ઘટવાનો દર, એ ના ઘટવાનો દર. ઘટવાનો દર અથવા તૂટવાનો દર, વિયોજનનો દર, વપરાવાનો દર. સી ને ડી નિપજ છે તો બનવાનો દર, સુયોજનનો દર. બરાબર? નિર્માણ પામવાનો દર. આવો કોઈ પણ શબ્દનું પ્રયોજન કરે એટલે આ બાજુ નિપજ છે એ બને અને પ્રક્રિયક છે એ ઘટે. બરાબર? તો હવે આને આપણે ઘટવાના દરમાં એમાં તમને આપે તો એમાં આની અંદર છે એ આખો સહગુણક સાથે છે એ ઘટવાનો દર નથી. હવે આના આ પ્રક્રિયાની આપણે વાત કરીએ. બરાબર? તો આ પ્રક્રિયા જે હતી સ્મોલ a મોલ a, મોલ બી, એમાંથી બનતું હતું સ્મોલ સી, મોલ ડી. તો હું ખાલી એમ કહું કે આ એ માટે તમે જે લખો છો -dA/dt. જો ખાલી એટલું જ છે ને, આ દર્શાવે છે એ ના ઘટવાનો દર, આ દર્શાવે છે એ ના ઘટાડાનો દર. સ્મોલ વાળું જે છે ને એ એનો વેગ દર્શાવે છે. એટલે આર બરાબર આપણે આમ લખશું, આર બરાબર 1/a માઇનસ dA/dt. લ્યો. તો આટલો જ છે ઘટાડાનો દર. બરાબર? તો આર બરાબર અહીંયા આવશે 1/a, એ ના ઘટાડાનો દર. તો એના ઘટાડાનો દર છે, હવે એ આ ગુણો તો પ્રક્રિયાના દર કરતા એ ગણો વધારે હોય. બરાબર? એમ. તો પ્રશ્ન સમજો તમે, કોને તમારે ઘટાડાનો દર લેવાનો. આખો સહગુણક સાથે નથી લેવાનો. ઘટાડાનો દર તો ખાલી એટલો જ છે. તમને માનો કે એના ઘટાડાનો દર આપ્યો હોય 5. બરાબર? તો તમારે 5 ક્યાં મૂકવાનું છે? આ તો આમનું રહેશે, આની જગ્યાએ 5 મૂકવાનું છે. એ આપણે દાખલા ગણીએ એટલે તમને વધારે સમજાય. બી ના ઘટાડાનો દર કેવી રીતે બનશે? તો પ્રક્રિયાનો દર આર એવી રીતે બનશે -1/b. અહીંયા આવશે dB/dt. તો આ બી ના ઘટાડાનો દર નથી. આની અંદર જો તમે 1/b આમ કાઢી લો તો આ ઘટાડાનો દર, ઘટાડો એટલે માઇનસ, દર એટલે dB/dt. બરાબર? તો આટલું જે છે ને એ છે માત્ર બી ના ઘટાડાનો દર અથવા વપરાવાનો દર. બરાબર? એટલે તમને એમ કે બી ના ઘટાડાનો દર એટલો છે તો આયા કિંમત મૂકવાની. આ તો સહગુણક છે. બરાબર? એ સહગુણક વડે ભાગો ને તો તમને આખી સમગ્ર પ્રક્રિયાનો દર મળે. એટલે તમને ખબર પ્રક્રિયા દર કરતા બી ના ઘટાડાનો દર કેટલા ગણો છે, કેટલા ભાગનો છે. આવા દાખલા પૂછાય. હવે સમજી ગયા ને તમે કે ઘટાડાનો દર છે એ કઈ રીતે આપણે મેળવવાનો છે. બરાબર? તો એવી રીતે બનવાનો દર પણ તમને મળી જાય. તો આપણી પાસે જે સમીકરણ હતું, બરાબર, હવે એની જગ્યાએ હું તમને એક પ્રક્રિયા આપી દઉં. માનો કે આપણે છેલ્લે વાત કરી હતી હેબર વિધિ, એમોનિયાની હેબર વિધિ યાદ છે ને બધાને? હેબર વિધિ તો કે એમોનિયાની બનાવટ નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન, એમાંથી શું બનશે? તો કે એમોનિયા. જોઈ લેવાનું બેલેન્સ છે કે નહીં. તો હા. હવે આને મારે એક્સપ્રેસ કરવું છે, રેટ રિએક્શન પ્રક્રિયાના દરમાં મારે એને દર્શાવવું છે. તો પ્રક્રિયાનો દર આર. ચલો, આનો સહગુણક કેટલા છે? 1. તો અહીંયા આવશે -1/1 dN2/dt. બરાબર? આ સહગુણક કેટલા છે? 3.
તો એ પ્રક્રિયક છે એટલે માઇનસ 1/3 dH2/dt. હવે જો તો આ પ્રક્રિયા પૂરા. હવે આ કેવું છે નિપજ, તો અહીંયા પ્લસ આવશે, સહગુણક 1/2 dNH3/dt. સમજાણું? તો આ કોઈ પણ એકનો તમને દર આપેલો હોય એને તમે સમગ્ર પ્રક્રિયાનો દર મેળવી શકો. બરાબર? હવે આની અંદર કોણ શું છે હું તમને જણાવું. આની અંદર છે ને માઇનસ dN2/dt. ખાલી એટલું જ તમે આમાંથી લ્યો, માઇનસ વાળું અને આટલું. તો આને કહેવાય નાઇટ્રોજનના ઘટાડાનો દર. ઘટાડાનો દર. હવે ખાલી એટલું તમે લીધું, માઇનસ dH2/dt. એને કહેવાય હાઇડ્રોજનના ઘટાડાનો દર. ઘટાડાનો દર. હવે આ બાજુ તમે લીધું, તો આ નિપજ છે, તો એમાં બને તો અહીંયા પ્લસ આવે, તો કે પ્લસ સહગુણક નહીં લેવાના, ખાલી dNH3/dt. તો એને કહેવાય એમોનિયાના બનવાનો દર. તો વધારવાનો, બનવાનો અથવા વધારાનો, એ વધે એનો દર. તૂટવાનો દર અથવા ઘટાડાનો દર, બનવાનો એટલે વધારાનો દર. હવે સમજાણું ને? તો આને તમે રજૂઆત કરી શકો. તમે 3 માંથી કોઈ એક વસ્તુ તમને પરીક્ષામાં, એક્ઝામમાં, પેપરમાં આપવામાં આવશે, તો તમારે એની કિંમત મૂકવાની. એની ઉપરથી તમને 1, 2, 3, 4 વસ્તુમાંથી તમને એક કઈ આપે ને તો બધી વસ્તુ મળી જાય. કારણ કે બસ તમારે ખાલી ગુણવાનું છે આ બાજુ. બરાબર? આવડે કે નહીં? હા. તો હવે આપણે જોઈએ. જો આપણે આ વાત આ જોઈ હતી આપણે, તો માનો કે તમને આ એક જનરલ ઇક્વેશન આપે, તો એના માટે આપણે બનાવ્યું સહગુણક પ્રક્રિયક જોવાનું. પ્રક્રિયક જે છે આ પ્રક્રિયક છે A B, તો એમાં માઇનસ આવે, સહગુણક છેદમાં. C ને D નિપજ તો પ્લસ આવે, પણ સહગુણક છેદમાં. બરાબર? તો માત્ર તો A ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ લખો. તો શું કરવાનું? એના ઘટાડાનો દર એટલે માઇનસ dA/dt. પણ પ્રક્રિયાનો દર એટલે શું થાય? તો સહગુણક 1/1/A માઇનસ dA/dt. આને કહેવાય એના સંદર્ભમાં પ્રક્રિયાનો દર. એ રીતે બી ના સંદર્ભમાં રીતે જે સહગુણક હોય છેદમાં માઇનસ dB/dt. હવે નિપજ છે તો અહીંયા પ્લસ આવશે. નિપજમાં જો પ્લસ, સહગુણક છેદમાં dC/dt dt/dt. બરાબર? તો આવી રીતે તમારે દર્શાવવાનું. ઓકે, ચલો. તો તમારી સામે જો એક ઉદાહરણ છે, તમે જાતે બનાવો આની અંદર, એટલે તમને વધારે સમજે. પહેલા તો આ રાસાયણિક પ્રક્રિયા બધા લખી નાખો. બરાબર? આ છે Hg. Hg ને શું કહેવાય? મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. પારો પ્રવાહી હોય. ક્લોરીન. ક્લોરીન વાયુ. ક્લોરીન ગેસ હોય. એમાંથી બને છે મર્ક્યુરી ક્લોરાઇડ. બરાબર? એક આ મર્ક્યુરસ અને એક મર્ક્યુરિક. બધા Hg+2 છે એટલે મર્ક્યુરિક છે. બરાબર? મર્ક્યુરિક ક્લોરાઇડ. એટલે આ ખાસ યાદ રાખજો. તો અહીંયા તમે સહગુણક જો તો પેલામાં એક, બીજામાં એક, આમાં એક, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. સહગુણક બધામાં એક જ છે. પ્રક્રિયકને માઇનસ નિશાની આપો, નિપજ બાજુ પ્લસ. તો જો આનું સમીકરણ આવી રીતે બનશે, dHg/dt. અહીં એક છે એટલે માઇનસ 1 નો લખો ચાલે. dCl2/dt પ્રક્રિયક છે, માઇનસ લખો. dHgCl2/dt નિપજ છે, પ્લસ લખો. આવડી ગયું? તો આવી રીતે તમે દર્શાવી શકો. જો અહીં કોઈ સહગુણક નથી એટલે આના ઘટવાનો દર, આના ઘટવાના દર જેટલો જોઈએ ને આના બનવાના દર જેટલો, બધું એક સરખું બરાબર આ પ્રક્રિયાનો દર આપણને મળે. ચલો આ ટ્રાય કરો બધા. 2HI એમાંથી બને H2+I2. સાવ ઈઝી છે. પેલા રાસાયણિક પ્રક્રિયા લખો. હાઇડ્રોજન આયોડાઇડ માંથી હાઇડ્રોજન વાયુ પ્લસ આયોડીન તમને મળશે. તો ચલો આપણે બનાવીએ. 2HI એમાંથી બનશે H2+I2. બરાબર ને? તો સહગુણક અહીંયા 2 છે, આ પ્રક્રિયક છે, તો અહીંયા -1/2. જો આ પ્રક્રિયાનો દર R બરાબર, તો અહીંયા આવશે dHi/dt. અહીંયા શું છે? સહગુણક 1 લખો કે ન લખો ચાલે, પણ અહીં નિપજ છે તો પ્લસ dH2/dt. આ બાજુ dI2/dt. લ્યો, થઈ ગયું? આવી રીતે તમે દર્શાવી શકો. જોઈ લીધું તમે, એ જ બનતું હશે આની અંદર. બની ગયું? એટલે તમને ખબર પડી જાય. સહગુણકને છેદમાં મૂકવાના, નિપજ બાજુ પ્લસ, પ્રક્રિયક બાજુ માઇનસ. ઓકે, તો આવડશે ને? તો એક પ્રેક્ટિસ કરો બધા. બરાબર? તમારી બધા સામે જો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે, જોઈ લો બધા. ગુજરાતીમાં હું તમને કહું કે આપેલ પ્રક્રિયા છે, એમાં પ્રક્રિયક છે 2A, એમાંથી બને છે નિપજ. નિપજ તરીકે તમે કોઈ બી લઈ શકો, A B લખો ચાલે. એટલે 2A માંથી B બને.
તો એમ કે છે કે એની સાંદ્રતા 0.5 મોલ પર લીટર થી ઘટીને 0.4 મોલ પર લીટર 10 મિનિટમાં થાય. બરાબર? તો આ સમય અંતરાલ દરમિયાન તમે પ્રક્રિયાનો દર જણાવો. એટલે 10 મિનિટમાં 0.5 માંથી ઘટીને કેટલી થઈ? 0.4. ચલો 0.5 માંથી ઘટીને 0.4 થઈ. એટલે પ્રક્રિયા આવી રીતે છે. 2a માંથી બને છે નિપજ. માનો કે b હોય તો આપણે તો પ્રક્રિયકનું જ કામ છે ને. તો પ્રક્રિયાનો દર r બરાબર શું થશે? તો કે -2 હોય તો 1/2. અહીંયા આવશે ડેલ્ટા અથવા d, ડેલ્ટા a બાય ડેલ્ટા t. થઈ ગયું? હવે જો, હવે તમને મેઇન વસ્તુ છે, તમને સાંદ્રતા આપી છે કોની? તો કે પ્રક્રિયકની, એટલે કે a ની જ આપી છે, એટલે અહીંયા મૂકી શકો. ડેલ્ટા એટલે શું થયું? ડેલ્ટા a. બરાબર? ડેલ્ટા a બરાબર શું થાય? તો કે a ની સાંદ્રતા a2, શરૂઆતની a ની સાંદ્રતા a1. ડેલ્ટા t એટલે શું થાય? તો કે t2 - t1. ચલો, શરૂઆતની અંતિમ બે સાંદ્રતા તમને આપેલી છે. બંને સાંદ્રતા જોઈ લઈએ આપણે, કઈ કઈ આપેલી છે. તો જો 0.5 હતી એમાં 0.4 થઈ ગઈ. બરાબર? અને સમય તફાવત ડાયરેક્ટ આપ્યો 10 મિનિટ. બરાબર? તો 10 મિનિટ તફાવત આપ્યો છે, લઈ લ્યો આપણે. તો અહીંયા પડી જશે -1/2. આગળ આપી 0.5, 0.4 છેદમાં 10. તો માઇનસ માઇનસ પ્લસ 0.1 છેદમાં 20. જો ઉપર નીચે 5 વડે ગુણો તો 0.5 ના છેદમાં 100. તો 0.005. આવી ગયો આન્સર તમારો. તો આ થઈ ગયો પ્રક્રિયાનો વેગ. બરાબર? તો આવી રીતે તમારે દાખલા ગણવાના છે. બરાબર? મળી ગયું? -1/3. બરાબર? તમને જે આપી હતી તમારે ખાલી કિંમત મૂકવાની છે. 0.4 હતી, 0.5 બાદ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 0.1 છેદમાં વચ્ચે 20. બરાબર? એટલે 0.005. હવે 0.005 માંથી આવી રીતે લખવું હોય કેમ લખાય? હા, ઈ પણ શીખવા જેવું છે. તો જે લેવાનું, આંકડાની આગળ કેટલા મીંડા છે? 0 કેટલા? 3. તો 5 ગુણ્યા આગળ હોય તો -3. આવી ગયું? થઈ ગયું? બરાબર? આ મેં ઊંધું લખ્યું છે, 0.4 - 0.5 છે. બરાબર? કારણ કે ઘટીને t2 - t1, a2 - a1, એટલે આમ આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે? ચલો, બધાને લગભગ આ દાખલો સમજાઈ ગયો હશે. આવી રીતે તમારે બધા દાખલા ગણવાના છે. ચલો, બીજો દાખલો જો તમારી સ્ક્રીન ઉપર છે. આ છે હેબર વિધિ, એમોનિયાની બનાવટ. નાઇટ્રોજન પ્લસ 3 હાઇડ્રોજન એમાંથી બને છે 2NH3. તો તમને એમ કે છે એમોનિયાના બનવાનો દર 34 કિલોગ્રામ પ્રતિ કલાક હોય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનના ઘટવાનો દર જણાવો. બરાબર? હવે અહીંયા કિલોગ્રામ પર આપેલું છે અને અહીંયા કિલો મોલ પર અવર જોવે છે. હવે ઈ ટ્વિસ્ટ આવ્યું. પેલા તો કિલોગ્રામમાં ફેરવાના, પછી કિલો મોલમાં ફેરવવાના. તો ગ્રામમાં માંગે તો કોઈ પ્રોબ્લેમ નહીં. કિલોગ્રામ એટલે ઈ દળ થઈ ગયું. મોલ એટલે વજન, દળ ભાગ્યા અણુભાર કરવો પડે. એ ખાસ ધ્યાન રાખવાનું આપણે કે અહીંયા કિલોગ્રામ એકમમાં ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? મેઇન વસ્તુ આ ભૂલાઈ ન જાય, એકમ. બરાબર? એટલે એકમ છે અહીંયા. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખો તમે. ચલો, તો જોઈએ આપણે. પેલા તો પ્રક્રિયા છે ને એને લખી નાખવાની. નાઇટ્રોજન છે, પ્રક્રિયા છે -dN2/dt. હાઇડ્રોજન છે 1/3 DH2/dt. એમોનિયા છે તો 1/2. હવે નિપજ બાજુ છે તેથી પ્લસ આવશે. બરાબર? ચાલો, આટલું બધાને આવડી ગયું. હવે તમને અમોનિયાનો આપ્યો છે ને, તો જે આપ્યો એની કિંમત અહીં મૂકવાની. તો અહીંયા તેને સાંદ્રતા જોઈએ ને આપણે. હા, તો એને સાંદ્રતા ફેરવવાનું. પણ તમને કેમાં આપ્યું છે? કિલોગ્રામ પ્રતિ કલાક. DNH3/dt તમને આપ્યો કિલોગ્રામ પ્રતિ કલાકમાં. તો આપણે કિલોગ્રામ પ્રતિ કલાકને કિલો મોલ પ્રતિ કલાકમાં ફેરવો હોય તો ગ્રામ ને મોલમાં ફેરવું ભાગ્યા અણુભાર વડે ભાગવું પડે ને. તો અહીંયા 34 ભાગ્યા એને એમોનિયાનો અણુભાર કેટલો? 17. એટલે 17 દુ 34, તો 2 કિલો મોલ પર કલાક થઈ ગઈ. બસ, તમે બગડો મૂકી શકો એટલે 2 ઉડી જશે. બરાબર? 2 ઉડી જાય એટલે આન્સર કેટલો આવશે? 1. પછી ગમે એનો તમારો માગેલો હોય એને કરતા બનાવવાનો. પછી નાઇટ્રોજનનો ઘટવાનો દર કે તો કેટલો આવશે? 1. હાઇડ્રોજનનો કે તો 3 આ બાજુ આવશે, 3 × 1 = 3. નાઇટ્રોજનનો તો 1 મળશે, ઓલો 3 હાઇડ્રોજનમાં ગુણાશે એટલે 3 × 1 = 3 કિલો મોલ પર અવર. એટલે નાઇટ્રોજનમાં 1 કિલો મોલ પર અવર આવશે, હાઇડ્રોજનમાં 3 કિલો મોલ પર અવર આવશે. સિમ્પલ છે ને? સમજાયું? રીતે કોઈ એક વિશે આપશે. ખાસ મેં કીધું એમ તમારે એકમમાં ધ્યાન આપવાનું છે. કિલોગ્રામમાં એને કિલો મોલમાં કન્વર્ટ કરવાનું કીધું. જો તમને ખબર ન હોય તો કહી દઉં, ગ્રામમાંથી મોલ આપણે મોલ કન્સેપ્ટની અંદર ભણ્યા.
બરાબર, કે મોલ ને આવી રીતે દર્શાવાય વજનના છેદમાં અણુભાર. બરાબર, આને શું કહેવાય? મોલ. ને કહેવાય મોલ. બરાબર, અને આનો એકમ શું છે? કિલોગ્રામ. કિલોગ્રામ. અને આ છે ને એને કહેવાય અણુભાર. આને શું કહેવાય? અણુભાર. બરાબર, તો અહીંયા તમારે મોલમાં ફેરવાનું, કિલોગ્રામમાંથી તો ભાગ્યા અણુભાર કરવું પડે ને તમારે. બરાબર, તો વજન ભાગ્યા. હવે એમોનિયા એટલે NH3, તો નાઇટ્રોજન પ્લસ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન. તો આના પરમાણુ ભારાંક જે ઉપર હોય ને પરમાણુ ભારાંક કહેવાય. અહીંયા કેટલા હોય? 14, 1, 1, 1. સરવાળો કરવાનો તો પરમાણુ ભારાંક કેટલો થાય? 17. તો ઈ 17 છે ને એનો અણુભાર થાય એમોનિયાનો. આ ભાગ્યા 17 કરવા પડે. બરાબર, અહીંયા જે તમને આપેલા હતા એ વજન અહીં મૂકવાનું. 34 કિલોગ્રામ આપ્યું હતું ભાગ્યા 17, એટલે આન્સર આવશે 2. આવી રીતે એનો દાખલો હોય. આવી રીતે મોલમાં કન્વર્ટ કરવાનું, કિલોગ્રામમાંથી ગ્રામમાંથી. બરાબર, આગળ વધીએ આપણે. તો આ દાખલામાં બધાને સમજાઈ ગયું છે ને, કે પ્રક્રિયક હોય તેનો ઘટવાનો દર હોય, નિપજ હોય તેના બનવાનો દર હોય. ઓકે, તો આટલી વસ્તુ આપણે જોઈ લીધી. પેલા શું કીધું? ઘટવાનો દર હોય તો માઇનસ, જો સરેરાશ હોય તો ડેલ્ટા, ત્વરિત હોય તો સ્મોલ ડી. એવી રીતે બનવાનો દરમાં સરેરાશ હોય તો ડેલ્ટા, ત્વરિત હોય તો સ્મોલ ડી. હવે જોવાનું તમારે કે પ્રક્રિયકના સંદર્ભમાં કે નિપજના સંદર્ભમાં. જેના સંદર્ભમાં હોય છેદમાં સહગુણક આપણે મૂકવાનું. ઓકે, તો તમારી સામે જો તો તમારી પાસે એનસીઆરટી છે. એનસીઆરટીમાં તમારી પાસે પહેલો અને બીજો દાખલો છે. એ તમે આ રીતે ગણી શકો. બરાબર, તમે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં પહેલો અને સોરી ઇન્ટેક્સમાં પહેલો અને બીજો દાખલો. ઓકે, પહેલો ને બીજો એનસીઆરટીમાં ઉદાહરણમાં. હવે મેઇન ટોપિક શરૂ થાય છે આપણો. આગળ વધીએ આપણે. તો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય કે જે પણ હોય એમાં જોવો તમે, તો એમાં વેગ નિયમ આપેલો છે, પ્રક્રિયાનો ક્રમ આપ્યો છે, અને આણ્વિકતા આપેલી છે. 3 વસ્તુ તમને આપેલી છે. આને કહેવાય વેગ નિયમ, આને કહેવાય પ્રક્રિયા ક્રમ, આને કહેવાય આણ્વિકતા. એક એક આપણે વિસ્તારમાં સમજીએ. બરાબર, તો રેટ લો એટલે વેગ નિયમ છે. એની ઉપરથી આપણે વેગ અચળાંક એકમ તારવશું. સાદી, સિમ્પલ અને બીજી કોમ્પ્લેક્સ એટલે સંયોજિત પ્રકારની પ્રક્રિયા વિશે જોવાનું છે. પછી આણ્વિકતા વિશે વાત કરશું. પહેલો આપણે જોશું વેગ નિયમ. વેગ નિયમ કોને કહેવાય? બરાબર, તો વેગ નિયમ છે એ સિમ્પલ છે કે પ્રક્રિયાનો દર જે છે એ સાંદ્રતાના n ઘાત ઉપર છે. આ ખાસ યાદ રાખજો. પ્રક્રિયા દર છે, પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા સી આર ને પી કોણ એની n ઘાત. તો n જે છે ને એ શું છે? પ્રક્રિયા ક્રમ દર્શાવે. પ્રક્રિયા ક્રમ n બરાબર 0 તો એને કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા. n બરાબર 1 તો એને કહેવાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. n બરાબર 2 તો એને કહેવાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા. એટલે આને કહેવાય 0 ઓર્ડર રિએક્શન, આને કહેવાય ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, આને કહેવાય સેકન્ડ ઓર્ડર રિએક્શન. બરાબર, તો પ્રક્રિયા ક્રમ જે છે એ સાંદ્રતાની ઘાતાંકમાં પ્રક્રિયા વેગ સાથે. એટલે કે પ્રક્રિયાનો વેગ એટલે એને શું કીધું આપણે? આર ચલે છે સાંદ્રતાની n ઘાત. બસ, તો આ છે એ દર્શાવે વેગ નિયમ. તો જે પણ અહીંયા આવશે એ દર્શાવશે પ્રક્રિયાનો ક્રમ. ઓકે, તો એક તમને સિમ્પલ એક ઉદાહરણ એને દર્શાવેલું છે કે માનો કે આવી પ્રક્રિયા છે. સ્મોલ એ મોલ એ એમાંથી પ્રક્રિયા છે, પ્રક્રિયક 2 છે એ અને બી. સ્મોલ બી મોલ બી અને એ મોલ એ લીધા, એમાંથી નિપજ બને છે સી અને ડી. તો પ્રક્રિયાનો વેગ છે ઈ a⁴x અને b⁴y. તો ઘણાને એમ થશે સર આ સ્મોલ એ છે કેમ ઘાતમાં ન મૂક્યા? કારણ કે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયા ક્રમ તમને જે મળે છે ને એ મળશે તમને પ્રયોગ પરથી. પ્રયોગ વિશે પણ આપણે ચર્ચા કરશું કે પ્રયોગ દ્વારા આપણને કેવી રીતે મળે. હા, પણ એ પ્રયોગ દ્વારા આપણને મળશે. પછી ઘાત મળી જાય પછી સિમ્પલ એનો સરવાળો કરવાનો છે. ચલે છે નિશાની દૂર કરો છો વેગ
તો એ અચળાંક આવશે, એને કહેવાય વેગ અચળાંક. બરાબર? તો પ્રક્રિયા માટે વેગ અચળાંક છે એનું નામ છે વેગ અચળાંક. એટલે અચળાંક એટલા માટે કારણ કે બદલાય નહીં. સાંદ્રતા બદલાવો ને તોય ન બદલાય. એ માત્ર બે જ વસ્તુથી બદલાય. હે તો તમે આખી પ્રક્રિયા બદલી નાખો, યા તો તાપમાન બદલો, બસ. એટલે માત્ર છે એક જ પ્રક્રિયા માટે વેગ અચળાંક ક્યારે બદલાય? જ્યારે તમે તાપમાન બદલાવો. તાપમાન વધારો તો વધશે, તાપમાન ઘટાડો તો ઘટશે. સિમ્પલ છે. કારણ કે તાપમાન છે ને એ તમે જેમ વધારો ને તો અણુઓ છે ને એ ઉર્જા મેળવશે, એની ગતિ ઉર્જા વધશે. ગતિ ઉર્જા વધશે એટલે અથડામણ વધશે, અથડામણ વધશે એટલે નિપજમાં વધારો થાય. એટલે આપણને પ્રક્રિયામાં ઝડપ દેખાય. બરાબર? પ્રક્રિયા ઝડપી બને. એ વસ્તુ આમાં જોવા મળે છે. એટલે પ્રક્રિયા બદલાવો તો કે બદલાય, અથવા પ્રક્રિયાની અંદર તાપમાન બદલતા કે બદલાય. બરાબર? તો એનાથી તમને ખબર પડી કે કોના ઉપર આધાર રાખે? કે એટલે આપણા પ્રક્રિયાનો વેગ અચળાંક. હા, ઘણાને એમ થશે આ સહગુણક કેમ ઘાત ઉપર ન મૂક્યા? તો એ આધાર રાખે છે કે પ્રક્રિયા છે કેવા પ્રકારની છે. આગળ આપણે ચર્ચા કરશું. પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા હોય તો સહગુણક ઘાતમાં મૂકી દો, ચાલે. પણ જટિલ છે પ્રાથમિક ખબર છે નહીં, એટલે પ્રયોગ દ્વારા તમને આ મળશે. ઓકે? હવે બધા અલગ અલગ છે. અલગ અલગ ક્રમ માટે બધા માટે અલગ અલગ પ્રક્રિયા હોય. માનો કે આપણે આ પ્રક્રિયા લખી હતી કે સ્મોલ એ પ્રક્રિયક છે, સ્મોલ બી પ્રક્રિયક છે, સ્મોલ સી અને સ્મોલ ડી નિપજ મળે. તો અહીં આપણે પ્રક્રિયાનો વેગ ચલે છે, પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કોણ છે પ્રક્રિયક? એ તથા બી. બરાબર? તો આની એક્સ ઘાતના સમપ્રમાણમાં વાય ઘાતના. ખરેખર છે ને પ્રાથમિક પ્રક્રિયામાં એ ને બી સરખા હોય, કે એ બરાબર એક્સ હોય, બી બરાબર શું હોય? વાય. તો આને કહેવાય પ્રાથમિક પ્રકારની. પ્રાથમિક કોને કહેવાય? જે એક તબક્કામાં પૂરી થતી હોય. કેવી હોય? એક તબક્કામાં પૂરી થાય, સિંગલ સ્ટેપમાં પૂરી થઈ જાય, એને કહેવાય પ્રાથમિક પ્રક્રિયા. બરાબર? વચ્ચે કોઈ સ્ટેપ ન પડતા હોય તો તમે આ લઈ શકો. બરાબર? પણ અહીંયા એવું જરૂરી નથી કે આપણે કીધું નથી પ્રાથમિક છે. જ્યાં સુધી કહેવામાં ન આવે, તબક્કામાં પૂરી ન થાય ત્યાં સુધી આપણે માની ન લેવા. એટલે આ પ્રયોગ દ્વારા મળે. આ ક્યાંથી માહિતી મળે આપણને? પ્રયોગ દ્વારા, પ્રેક્ટિકલ કરીને મળે. જોશું આપણે ટેબલ મેળવીને એના ઉપરથી આ મેળવશું. હવે જોવાનું, પ્રક્રિયક એ છે ને, એની ઉપર કેટલી ઘાત છે? એક્સ. એ ઉપર કેટલી ઘાત છે? એક્સ. એટલે એમ દર્શાવે છે કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કયો થાય? એક્સ. એટલે એક્સમાં ક્રમની પ્રક્રિયા છે. એવી રીતે બી ના સંદર્ભમાં ઉપર શું છે? વાય. તો બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેવો છે? વાય. બી ના સંદર્ભમાં વાયમાં ક્રમની પ્રક્રિયા છે. એના સંદર્ભમાં એક્સમાં ક્રમની પ્રક્રિયા, બી ના સંદર્ભમાં વાયમાં ક્રમની પ્રક્રિયા. બરાબર? તો પ્રક્રિયા ક્રમ છે યા હવે આખા સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ મેળવવો હોય તો જે પણ આ વેગ નિયમ આપણે લખ્યો છે ને, બરાબર, અહીંયા જે ઉપર ઘાતાંક છે, બરાબર, એટલે એ અને બી ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ દર્શાવે, એનો કુલ સરવાળો કરો એટલે આખી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ મળી. એટલે કે સમગ્ર પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ. એટલે શું થશે? તો એ ના સંદર્ભમાં એક્સ માં ક્રમની હતી, બી ના સંદર્ભમાં વાય માં ક્રમની હતી. બરાબર? આવી રીતે હતું ને? તો આનો સરવાળો થશે એટલે એક્સ વત્તા વાય બરાબર જે મળે ક્રમ, આ મળે છે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ. બરાબર? આવી રીતે મેળવો. જરૂરી નથી કે એક્સ છે એ હંમેશા ધન હોય. બરાબર? તો આ ધન હોય, આ ઋણ હોય, આ પૂર્ણાંક હોય, આ અપૂર્ણાંક હોય, આ શૂન્ય હોય, કોઈ પણ હોઈ શકે. આ કોઈ પણ પોસિબલ છે. બરાબર? એટલે એક્સ છે એ પ્લસ હોય, માઇનસ હોય, પૂર્ણાંક હોય, અપૂર્ણાંક હોય, શૂન્ય હોય, એટલે બધું પોસિબલ છે. પ્રક્રિયાનો ક્રમ કોઈ પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, દોઢમા ક્રમની પ્રક્રિયા હોય, ઋણમાં ક્રમની પ્રક્રિયા હોય, કોઈ બી હોઈ શકે. પ્રક્રિયા ક્રમમાં એવું કઈ છે નહીં. બરાબર ને? આપણે પ્રયોગથી મળે. તેનાથી મળે આવડ્યા પ્રયોગ ઉપરથી. પ્રયોગ. બરાબર? એકને અચળ રાખો, બીજાની સાંદ્રતા બદલવામાં આવે એટલે તમને ખબર પડી ગઈ કોના ક્રમમાં કયા પ્રક્રિયા દર્શાવશે. બરાબર? તો વાત કરીએ એમ કે જો અહીંયા તમને પ્રક્રિયા છે એનો વેગ નિયમ આપી દીધો, તો એના સંદર્ભમાં એક્સ માં ક્રમની, બી ના સંદર્ભમાં વાય માં ક્રમની. એટલે એક્સ છે એ કોનો દર્શાવે? એ નો પ્રક્રિયા ક્રમ. વાય છે એ શું દર્શાવે? બી નો પ્રક્રિયા. આખી પ્રક્રિયાનો કુલ ક્રમ ગોતવો હોય તો એક્સ વત્તા વાય આપણે કરવાનું છે. હા,
પણ યાદ રાખજો કે એવું નથી કે પ્રક્રિયાને બેલેન્સ કર્યા પછી સહગુણક કોઈ ઘાતમાં મૂકી દો, નહીં. એવું ક્યારે કરવાનું? જ્યારે તમને કહેવામાં આવે કે એક જ તબક્કામાં પૂરી થાય અથવા પ્રક્રિયા જટિલ નથી, એને કહેવાય એલિમેન્ટરી, એટલે પ્રાથમિક પ્રક્રિયા હોય તો જ એવું કરવાનું, બાકી કરવાનું નહીં. એટલે એ તમને આ મળશે પ્રયોગથી, આ પ્રયોગ દ્વારા આપણે મેળવશું. નહીં કે સીધું સીધું ગણતરી કરીને જો આ પ્રક્રિયા તમને આપે તો તમે સીધું સીધું એનો ઉપર 2 ઘાત મૂકી દો, ઓક્સિજન ઉપર 1 ઘાત મૂકી દો, એમ ચાલે નહીં, તો એ ખોટું છે. બરાબર? પ્રયોગ દ્વારા મળશે. અને જો તમારી સામે એક પ્રશ્ન છે, એ આપણે સોલ્વ કરી એટલે તમને ખબર પડે કે પ્રયોગ કેવી રીતે કરવામાં આવે, કેવી રીતે અલગ અલગના સંદર્ભમાં પ્રક્રિયા કરવા આપણે મેળવશું. બરાબર? તો તમને કીધું છે કે x થી y છે, તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા અનુસરે છે. જો x જે છે એની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે. શું કીધું છે ને? x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના બનવાના દર ઉપર શું ફેર પડશે? હા, આવા પ્રકારના દાખલા પૂછાય. પેલા તો એને કીધું x થી y, પ્રક્રિયામાં આપી છે x, એમાંથી નિપજ બને છે y. બરાબર? અને પ્રક્રિયાનો વેગ બરાબર k. પ્રક્રિયા કોણ છે? x. એના સંદર્ભમાં કઈ કીધી એને? દ્વિતીય ક્રમની. બરાબર? થઈ ગયું એટલું? હવે એને શું કીધું છે? તો કે આની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે. એટલે 3 ગણી કરવામાં આવે તો y જે છે, બરાબર, એના વેગમાં શું ફેર પડશે? તો અહીંયા અંદર તગડો મૂકો તમે, તો આ તગડો બહાર આવશે તો એ શું બની જશે? 3 નો વર્ગ કેટલો થાય? 9 કે x નો વર્ગ. તો નવો વેગ જે છે એ જૂના વેગ કરતા કેટલો થાય? 9 ગણો થાય. કેટલો થાય? 9 ગણો. આવા દાખલા પૂછાય. બરાબર? કોઈ એકનો પ્રક્રિયા કરવામાં આપી દે, પછી એમ કે એની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, તો કેટલા પ્રકારના દાખલા પૂછાય? તો એક આવે સાંદ્રતાઓ. સાંદ્રતા, અહીંયા સાંદ્રતા એને કીધું 3 ગણી, મેં અંદર 3 ગણે ગુણ્યું. ક્યારેક સાંદ્રતા ત્રીજા ભાગની કે 3 વડે ભાગવાનું. બીજું આવે એનું કદ. હવે સાંદ્રતા અને કદ બે વ્યસ્ત છે, યાદ રાખજો. સાંદ્રતા ચલે છે 1/માં કદ. સાંદ્રતા જેટલા ગણી કરો કદ એટલું ઓછું થાય. અથવા તમે કદ 3 ગણું કરો તો સાંદ્રતા ત્રીજા ભાગની કરવાની. કદ ત્રીજા ભાગનું કરવામાં આવે, સાંદ્રતા 3 ગણી કરવાની. આવા 2 પ્રકારના દાખલામાં પૂછે, એ આમાં મૂકવાનું છે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. માનો કે હું અહીં લખું છું, કોઈ એક પ્રક્રિયા લઈએ, એ માંથી બને છે બી. બરાબર? પ્રક્રિયાનો ક્રમ આર કે. બરાબર? અહીંયા લખું છું 3a. હવે હું એમ કહું કે એના સંદર્ભમાં, અહીંયા તમને કહી દીધું છે કે એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલામો છે? તો કે 3, એટલે કે એની ઉપર 3 ઘાત છે. હવે તમને એમ કે એ નું કદ 2 ગણું કરવામાં આવે. કેવું? 2 ગણું. કદ 2 ગણું કર્યું તો સાંદ્રતા અને કદ એકબીજાથી કેવા છે? વ્યસ્ત. તો આ કદ 2 ગણું કરો તો સાંદ્રતા બીજા ભાગની થશે. તો અહીંયા શું થાય? સાંદ્રતા ભાગ્યા 2 કરો, આખાનો ઘન થાય ને. તો r ડેશ નો વેગ મળે, આ બગડો બાર આવે તો નીચે કેટલા આવશે? 2 નો ઘન થઈને આવશે 8 કે એનો ઘન આમનામ રહેશે. તો આને તો જૂનો વેગ કહેવાય ને. તો નવો વેગ છે એ જૂના વેગ કરતા 8મા ભાગમાં તમને મળે. તો આવી રીતે દાખલા ગણવાના. કદ હોઈ શકે, સાંદ્રતા બી હોઈ શકે, તો કોઈ પણ હોઈ શકે. બરાબર? એવું કઈ નથી. હવે તમને લગભગ સમજાણું હશે કેવી રીતે આપણે દાખલા ગણવા. બરાબર? તો એકના સંદર્ભમાં તમને આમાં કીધી દ્વિતીય ક્રમની, પછી તમને કીધું હતું કે 3 ગણી કરો તો 3 બહાર આવે, વર્ગ થઈને આવે એટલે કેટલું થાય? 9 ગણો. તો જે નવો વેગ છે r ડેશ, એ જૂના વેગ r કરતા કેટલો થયો? 9 ગણો. ટૂંકમાં એ કૌંસની અંદર જે ગુણાકાર ભાગાકાર થાય એ ઉપર ઘાત ઉપર આધાર રાખે, બહાર આવશે તો એ કેટલા ગણો થાય. બરાબર? એનાથી તમને સમજાઈ જાય. આ એક પ્રયોગ છે. જો તમારી સામે જે છે ને એ પ્રયોગ છે. એને અલગ અલગ અવલોકન કર્યા. એને શું લીધું છે? તો એ અને બી 2 પ્રક્રિયક લીધા છે. બરાબર? તો અલગ અલગ સાંદ્રતા એને અલગ અલગ વેગ માપ્યા. તો પેલા એની સાંદ્રતા 0.2 રાખી, બરાબર, અહીં 0.2 રાખી. બી ની સાંદ્રતા 0.3, તો વેગ કેટલો થયો? આટલો. સાંદ્રતા આટલી રાખી એટલી તો વેગ આટલો. સાંદ્રતા આટલી એટલી તો વેગ આટલો. બરાબર? ઓકે. તો આ દાખલા કઈ રીતે આપણે ગણી શકાય? તો આની 2 મેથડ છે. એક છે શોર્ટકટ અને એક છે તમે આખી દાખલા ગણીને બધી સોલ્વ કરો. બરાબર? તો બોલો કઈ મેથડ આપણે યુઝ કરવી છે? તો અત્યારે હું જો કોમ્પિટિટિવ એક્ઝામ ભણાવતો તો હું તમને એમ કહું સીધી શોર્ટકટ જ લેવાય તમારે. એમાં શું છે?
કે જ્યારે એની સાંદ્રતા 0.2 હતી, બરાબર, ત્યારે વેગ 0.5 ગુણ્યા 10⁷, બરાબર, 5 આ છે. તો એની સાંદ્રતા કેવી રાખી એને? અચળ. બીની સાંદ્રતા જો કેવી કરી એને? ત્રીજા ભાગની, બરાબર. તો 0.2, 0.2, 0.3, 0.1, એટલે એને આવી રીતે કરેલું છે કે એની સાંદ્રતા, બીની સાંદ્રતા, વેગ, બરાબર, સમજાણું? તો એમાં એની સાંદ્રતા છે એ કેટલી રાખી એને? તો કે 0.2, 0.2 અચળ રાખી. આ 0.3 હતી એની કેટલી થઈ ગઈ? 0.1. તો આ તો અચળ છે, પણ આને ત્રીજા ભાગની કરી તો વેગ જો 5 ગુણ્યા 10⁻5 હતો, એનો ઈ જો 5 ગુણ્યા 10, વેગને કાંઈ ફેર ન પડ્યો. બીની સાંદ્રતાને બદલી તો કાંઈ ફેર ન પડ્યો. એનો મતલબ બી ઉપર કેટલી ઘાત હશે? 0. કારણ કે બીની સાંદ્રતા બદલો તો આર ને કોઈ ફેર પડતો નથી. તો એક વસ્તુ તમને મળી ગયું એનાથી કે બી ઉપર તો 0 ઘાત હશે, બરાબર. ઓકે, હવે જો બીજો ને ત્રીજો કોષ્ટક હવે આપણે જોઈએ. તો આમાં જો તો એની સાંદ્રતા કેવી કરી? બમણી. તો વેગ કેવો થયો? જોવો તો 5 ગુણ્યા 10⁻4, એટલે કે અહીંયા 14.3 ગુણ્યા 10⁻4 થાય ને, લગભગ કેટલું થાય? તો 5 તેરી 15, લગભગ આમ જોવા જાવ તો 3 ગણો થયો કહેવાય. આની સાંદ્રતા બમણી કરો 3 ગણો થયો કહેવાય. તો ઈ શોર્ટકટ છે કે આની સાંદ્રતા બમણી કરો 3 ગણો ક્યારે થાય, તો એ તમને ઘાત આટલી ખબર પડી જોઈએ. બાકી તમારે ખરેખર જો તમારે દાખલો ગણવો હોય તો એક એક લઈને તમારે દાખલો ગણવો પડે. પેલા એક સમીકરણ બનાવવાનું, બીજું એક સમીકરણ બનાવવાનું, ત્રીજું એક સમીકરણ બનાવવાનું, 3 બનાવવાના છે. પેલા તમે જો આપણી પાસે જો આ 3 વસ્તુ છે શરૂઆત, બરાબર. તો પેલા તમારે વિચારવાનું, એને કહેવાય હાઇપોથેટિકલ. તો વેગ બરાબર કે એની સાંદ્રતા x માં ક્રમ, બી ની સાંદ્રતા y માં ક્રમ. તો પેલા વેગ કેટલો છે? 5 ગુણ્યા 10⁻5 કે એની સાંદ્રતા 0.2 પર x ઘાત, બીની સાંદ્રતા 0.3 ઉપર y ઘાત, સમીકરણ નંબર 1, બરાબર. આવી રીતે હવે બીજું બનશે. બીજામાં શું છે? ઇનવિચ છે 5 ગુણ્યા 10⁻5 કે 0.2 x ઘાત, 0.1 y ઘાત, 0. આવી રીતે ત્રીજું સમીકરણ બનશે. આ 3 સમીકરણ છે ને, હવે આને શું કરવાના? ભાગવાના, ભાગાકાર કરવા. આ ઉડી ગયું, આ ઉડી ગયું, બરાબર. તો આ બંને ઉડી જશે. બસ, તો મળ્યું શું તમને? 0.3 ના છેદમાં 0.1 ની y ઘાત બરાબર અહીંયા શું આવશે? તો કોઈ પણ અહીંયા જવાબ 1 આવ્યો. 1 નો મતલબ શું થયું? તો કોઈ પણ કિંમત તમે લઈ શકો એની 0 ઘાત. તમે 0.3 અને 0.1 લખો તો ખબર પડી જાય કે y બરાબર 0. મળી ગયું, y બરાબર 0. બી ઉપર 0, તો આપણને મળી ગયું બી ઉપર 0. એવી રીતે તમારે કોઈ ત્રીજું ને પેલો સમીકરણને ભાગો તોય તમને મળી જાય. પણ શરૂઆતમાં દાખલો ગણો તોય ચાલશે, અથવા તમે સમીકરણ બનાવો, બરાબર. તો પેલું સમીકરણ તો બધાને સમજાઈ ગયું. પેલા બીજા સમીકરણનો ભાગાકાર કર્યો. ભાગાકાર કરશો એટલે તમને ફાઇનલ મળશે 3 ઉપર y ઘાત, બરાબર. અહીંયા એકડો છે એટલે શું થાય? 3 ઉપર 0 ઘાત, y બરાબર 0. તો શૂન્યક્રમની પ્રક્રિયા મળી ગઈ. એવી રીતે બીજું ત્રીજું સમીકરણ અથવા પેલું ત્રીજું સમીકરણ તમે ભાગો, બરાબર. તો આ સમીકરણને આપણે ભાગીએ તો તમને મળશે 3/2. એટલે આના સંદર્ભમાં ઉપર 3/2 એટલે 1/2 ક્રમની, ઓલામાં આવે 0મા ક્રમની પ્રક્રિયા, બરાબર. યાદ રાખજો. હવે આવે વેગ અચળાંકના એકમ, બરાબર. આ પ્રક્રિયાનો વેગ તો મેળવી નાખ્યો. વેગ અચળાંકના એકમ આપણે કઈ રીતે મેળવીએ? તો પ્રક્રિયાનો વેગ તો આવી રીતે મળશે. આપણે વાત કરી વેગ બરાબર કે એ ઉપર a ઘાત, બી ઉપર y ઘાત. કે બરાબર વેગના છેદમાં પ્રક્રિયાક્રમનો સરવાળો. હવે આટલું બધું તમે કરો એના કરતા હું એક તમને જનરલ કહી દઉં, બરાબર. વેગ અચળાંક કેવી રીતે આપણે મેળવવાનો, બરાબર. તો વેગ બરાબર શું થશે? વેગ અચળાંક સાંદ્રતા n ઘાત થઈ ગયું. n શું દર્શાવે છે? પ્રક્રિયાક્રમ. શું દર્શાવે છે? પ્રક્રિયાક્રમ. તો વેગ શું છે? તો કે સાંદ્રતાના છેદમાં સમય, સાંદ્રતા છેદમાં સમય બરાબર કે સાંદ્રતાની n ઘાત, સાંદ્રતાની n ઘાત. તો હવે આપણે k ને કરતા બનાવીએ. તો k બરાબર, તો સાંદ્રતા નીચે જશે, અહીંયા સાંદ્રતાની 1 ઘાત છેદમાં
સાંદ્રતાની n ઘાત અને સમયની 1 ઘાત છેદમાં, તો ઉપર જશે એટલે માઇનસ થશે. ફાઇનલ શું આવી ગયું? તો કે સાંદ્રતા 1 - n ઘાત છેદમાં સમયની 1 ઘાત. બરાબર. સાંદ્રતા કેમ આવશે? મોલ પર લીટરમાં, અથવા દબાણ હોય તો બસ આ n શું મૂકવાનું? તમારે પ્રક્રિયા ક્રમ. તો એક એક આપણે મૂકીએ. તો પહેલું ઉદાહરણ આપણે લઈશું શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમ. તો n બરાબર કેટલો આવે? 0. આપણે શું વાત કરી? તો કે સાંદ્રતા 1 - n ઘાત છેદમાં સમય. બરાબર. તો મૂકી દો. તો સાંદ્રતા 1 - 0 છેદમાં સમય. તો 0 બાદ કરો, નો ચલે. સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા એટલે શું છે? તો કે મોલ પ્રતિ લીટર, અને સમય એટલે સેકન્ડ ઇન્વર્સ. થઈ ગયું. આ થઈ ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક કે નું સમીકરણ. આની જગ્યાએ જો તમને દબાણ વાળું કે, તો સાંદ્રતાની જગ્યાએ દબાણ મૂકી દો. તો શું આવશે? વાતાવરણ સમય ઇન્વર્સ. જો થઈ ગયું. વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ. વાતાવરણ સેકન્ડ ઇન્વર્સ. થઈ ગયું. એટલા માટે મેં સાંદ્રતા રાખી. સાંદ્રતા કોઈ પણ હોઈ શકે, આપણને બંને આવડવું જોઈએ. આ શૂન્ય ક્રમ હતો. હવે તમે એની જગ્યાએ પ્રથમ ક્રમ લખો. પ્રથમ ક્રમ. તો પ્રથમ ક્રમમાં કેવી રીતે છે? તો પ્રથમ ક્રમ એટલે n બરાબર 1 લેવાનું. n બરાબર 1 લો. આપણે કે એનું સૂત્ર શું છે? તો કે સાંદ્રતા 1 - n ઘાત છેદમાં સમય. બરાબર. સમયની 1 ઘાત. બરાબર. સાંદ્રતા n બરાબર 1 મૂકવાનું. જો તો ઉપર આવશે સાંદ્રતા 1 - 1 છેદમાં સમય. ચલો 1 - 1 તો 0 થઈ જાય. તો 0 ઘાત એટલે 1 થઈ જાય. 1 ના છેદમાં સમય એટલે સેકન્ડ, એટલે ઓનલી સેકન્ડ ઇન્વર્સ આવે. લ્યો, જ્યારે સેકન્ડ ઇન્વર્સ આવે, એવું ને, સમય તો ઘણી રીતે માપી શકાય. મિનિટ ઇન્વર્સ આવે, અથવા કલાક આવે ઇન્વર્સમાં, દિવસમાં આવે. તો ખાલી એટલું લખેલું સમજી લેવાનું કે આ પ્રથમ ક્રમના વેગ અચળાંકનો એકમ છે. તો વેગ અચળાંકના એકમ પરથી તમને પ્રક્રિયા ક્રમ મળી જાય. દાખલા ગણવા બેઠો તો ખાસ પેલા એકમ જોઈને દાખલા ગણવા. દ્વિતીય ક્રમ માટે ગણો તો દ્વિતીય ક્રમ માટે દ્વિતીય ક્રમ માટે તો n બરાબર કેટલા લેવાના? 2. મેં શું શીખવાડ્યું? કે બરાબર સાંદ્રતા 1 - n ઘાત છેદમાં સમય. તો સાંદ્રતા એટલે કે મોલ પ્રતિ લીટર. તો 1 - 2 છેદમાં સેકન્ડ. તો શું થશે? તો કે મોલ પર 2 1 ઓછા 2 એટલે -1 થાય. મોલ ઉપર -1, લીટર ઉપર +1, અને સેકન્ડ પાછું -1. લ્યો, આ થઈ ગઈ સેકન્ડ ઓર્ડર રિએક્શન, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બરાબર. તો આવી રીતે તમારે બધાના પ્રક્રિયાના ક્રમ મેળવવાના છે. આવડશે ને બધાને? અથવા એકમ ઉપરથી તમને ખબર પડી જવી જોઈએ કયા ક્રમની પ્રક્રિયા છે. તો હવે તમને આના એકમ ક્યાંથી આવ્યા એ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. આમાં ડાયરેક્ટ લખેલું છે, પણ મેં તમને શીખવાડું. આપણે n વાળું યાદ રાખો. n એટલે શું છે? x + y. બીજું કાંઈ નથી. બીજું કાંઈ નવું નથી. તો આપણે જે તાર્યા છે શૂન્ય ક્રમ માટે શું? મોલ પર લીટર સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમ માટે માત્ર સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમ માટે મોલ ઇન્વર્સ. બરાબર. લીટર પ્લસ અને સેકન્ડ ઇન્વર્સ. તો એ જ વસ્તુ છે. આમાં ગોખવાનું નથી. ખાલી સાંદ્રતાની 1 - n ઘાત છેદમાં સમય. આટલું યાદ રાખવાનું છે. n બરાબર તમારા પ્રક્રિયાનો ક્રમ મૂકવાનો છે. ચલો, તમારી સામે જો આ બે પ્રશ્ન છે, બધા સોલ્વ કરો તો કે આ k ના એકમ આપેલા છે, એની ઉપરથી તમારે પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. k ના એકમ આપેલા છે, એની પરથી પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે. પેલો છે મોલ 1/2, લીટર -1/2, સેકન્ડ ઇન્વર્સ. મોલ 1/2, k બરાબર મોલ 1/2, લીટર -1/2, અને સેકન્ડ ઇન્વર્સ. બરાબર. એટલે શું થયું છે કે મોલ પર લીટર હશે. આ શું છે? મોલ પ્રતિ લીટર. આખા ઉપર 1/2 હશે, છેદમાં હશે સમય. મોલ પર લીટર ના શું કહેવાય? તો કે સાંદ્રતા. સાંદ્રતા ઉપર 1/2 છેદમાં સમય. મેં તમને શીખવાડ્યું છે સાંદ્રતામાં શું ઘાત આવે? તો કે 1 - n બરાબર આપેલું છે 1/2.
n આ બાજુ જશે 1 - 1/2 તો આવશે 1/2. તો એનો મતલબ આનો આન્સર આવશે અડધા ક્રમની પ્રક્રિયા, હાફ ઓર્ડર રિએક્શન. અડધા ક્રમની પ્રક્રિયા છે આ હાફ ઓર્ડર રિએક્શન. બરાબર, આવી રીતે તમારે દાખલા ગણવાના. આવા દાખલા બહુ પૂછાય છે, પૂછાવા જોઈએ, આવા જ આવે છે ખાસ. નીટ જેઈ માં તો બહુ આવશે આવા દાખલા. તો આ દાખલો સમજાઈ ગયો ને? તો આવી રીતે જો બીજો દાખલો તમને આપેલો છે. શું આપેલું છે તમને આની અંદર? બીજા રકમમાં મોલ ઉપર -1/2, લીટર ઉપર +1/2 સેકન્ડ ઇન્વર્સ. આ વખતે ઊંધું થઈ ગયું, આમાં પ્લસ માઇનસ હતું ને આમાં માઇનસ પ્લસ થઈ ગયું. આ વખતે એકમ છે શું છે? તો કે મોલ ઉપર -1/2, લીટર ઉપર +1/2 અને સેકન્ડ ઇન્વર્સ. તો કેવી રીતે હશે આની અંદર કે મોલ ને નીચે લઈ જવું તો આવી રીતે આમ મોલ પ્રતિ લીટર તો 1/2 થઈ ગયું ને, અને સેકન્ડ ઉપર જાય તો શું થાય? મોલ પ્રતિ લીટર એની ઘાત થાય -1/2 અને અહીં આવશે સેકન્ડ. તો આ મોલ પર લીટર શું છે? તો કે સાંદ્રતા. સાંદ્રતા ઉપર ઘાત કેટલી છે? -1/2 છેદમાં આવશે સમય. તો સાંદ્રતામાં આપણે શું શીખ્યા છીએ? તો કે સાંદ્રતા ઉપર 1 - n ઘાત બરાબર 1/2. એના બાજુ લઈ જાઓ તો 1 વત્તા થઈ જશે 1/2. આ 1.5 એટલે 3/2. 1.5માં ક્રમની પ્રક્રિયા થાય. બરાબર, તો આવી રીતે તમારે દાખલા ગણવાના છે. એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયા ક્રમ ઉપરથી કેનો એકમ. બરાબર, આવડશે ને? સમજાય છે ને બધાને? બરાબર, તો તમને મેઇન વસ્તુ આ છે. આની ઉપરથી તમને મેઇન તો આપણું સૂત્ર છે. જો સૂત્રમાં પહેલો દાખલો આપણે ગણ્યો, ગમે એમ કરીને તમારે શું લાવવાનું? મોલ પર લીટરમાં ફેરવવાનું, 1 - n ઘાત તારે કમ્પેર કરવાની. પેલાનો જવાબ આવી ગયો 1/2 ક્રમની પ્રક્રિયા, બીજાનો આપણો જવાબ આવ્યો તો 3/2. બરાબર, એની પછી જે મેઇન ટોપિક શરૂ થશે એલિમેન્ટરી અને કોમ્પ્લેક્સ પ્રક્રિયા. બરાબર, પણ એ ટોપિક થોડો લાંબો છે કે જે આ સેશનની અંદર આપણે પૂરો નહીં કરી શકીએ. બરાબર, ઓલરેડી બીજો સેશન સ્ટાર્ટ થઈ જશે. તો લગભગ બધા વિદ્યાર્થીઓને હવે સમજાણું હશે. બરાબર, તો બી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડા દાખલા ગણશું અને ખાસ જે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ 4 માર્કના જે બોર્ડમાં પણ પ્રશ્ન આવે છે. બરાબર, એની પણ આપણે ચર્ચા કરશું. એના દાખલા આવશે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમના. બરાબર, તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે, અહીંયા સુધી તમે જોઈ લો, એના અચળાંકના એકમ સુધી કે. બરાબર, પછી આપણે મળીએ નેક્સ્ટ સેશનની અંદર.